You can see our videos. અંદર બે બોલો હા રમકડા ફાળી ગયો આમાં જો તું જોશ વિડીયો મોટો આપું તો કેમ છો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આજના વ્લોગ વિડીયોઝમાં કેમ છો જય માતાજી બાપા સીતારામ જય ઠાકર માંગો વિષ્ણુ આ પ્રદેશમાં દ્વારકાધીશ ગુડ મોર્નિંગ કેમ છો બધા અને મસ્ત જો ફ્રેશ થઈ ગયો છું હવે જાઉં છું દુકાને અને આજમાં વિડીયોમાં કન્ટિન્યુ રહેજો મજા આવશે કે આજે શિવને રાંદલમાં કાંઈક 5 ગોળણી કરવાની છે જમાડવાની છે અને પછી અમે કદાચ આજે રાંદલમાં જવાનું થાય છે દળવા તો કન્ટિન્યુ બની રહેજો વિડીયોમાં અને ચલો તો બી કન્ટિન્યુ મમ્મીને છે ને ગોળણી કરવાની હતી આજે 5 ગોળણી આવી ગઈ છે તો હાથ ધોવે છે અને શિવને રસોઈ બનાવી નાખી છે ખાલી જમવા બેસવાના છે બધી જો માલમી પૂરી કાઢે છે પાપડ ને જો આ ફ્રાય બનાવે છે ને 5 ગોળણી જો આવે છે આમ દરી જે બપોર પછી છે ને અમારે જવાનું છે કદાચ ક્યાં દડવા જવાનું પાક્કું છે દડવા જવાનું છે અને ભગનું બેનપણી છે બધી જો ભયા અંદર બધી હો હા રહી પાત્ર દ્યા છે અહીંયા પાછળ લાઈનમાં હા મેં પંખે પાત્ર આવી પંખો ક્યાં છે હા ત્યાં ની બોલો બેઠી બેઠી શીખામણ દીધી ખામણ બધી એમ કે છે બોલો પોતે ખાતી નથી જતો લે મમ્મી ક્યાં ને એમ ક્યાં બધું ખાવા મળે ને શિવ જો બધા નાખું પાડે છે આવું વસ્તુ કંઈક લાવ્યા છે દેવા માટે આપણે જો આમ જો આ ચશ્મા ભગવાન એને જો ઉતાવળ રાખી અને આ બે છે વાય રહી ગઈ જો અમારે ખાવા મળે તો ના ખાવા મળે બસ ત્યાં ધ્યાન રાખ તારે ક્રિશા આપું કઈ મઠું આપું લેવું છે કઈ તારે હે પાણી આપું એ ભગું પાણી ત્યાં ને કે છે પાણી પીવું છે પછી કે બોલતી નથી જાણવું પડે છે કા તો પછી ખબર જાણવું ન આવે કઈ બસ તું જોશ વિડીયો જોયો છો હે ફોનમાં દેખાય તો પપ્પા જોજો યુટ્યુબમાં આવી જાય આપણો વિડીયો ભગું દેખાડશે તમને હો જબલક બધે તો જમેલ તું બધા ભગું જો આમ જો તો ઓહો એ તો ડાય છે તો મસ્ત જમીન પર છે ને હું ત્યાં લેવા ગયો પીટી કામે ગઈ હતી ને જો આઈસ્ક્રીમ એટલે ગુલ્ફી એટલે ભગું જો તૈયાર થાય છે કેમ કે અમારે જવું છે હમણે દડવા જવું છે પીટી લેવા કામેથી પીટી આવી ઘરે અને હમણાં બધા જવું છે તમે કન્ટિન્યુ બેસજો મજા આવશે પેલા ખાઈ લઉં તો કાંઈ ઓગળી જાય પછી તો મિત્રો 2 વાગી રહ્યા છે ને ભયંકર તડકો છે આમ જો ગદુ આગળ જાય છે ને અમે અત્યારે નીકળવી છે દડવા જવા માટે ગાડી કાઢવા આવ્યા છીએ ગદુ ડેલા ખોલે છે એટલે ગાડી તડકો છો તમે એકવાર ભયંકર તડકો છે દડવા જવું છે કન્ટિન્યુ બનાવી રહેજો બધા આવે છે ગાડી કાઢી બહાર જો ગદુ ડેલો ખોલી નાખ્યો ચલો ચાવી તો અંદર છે આપણે ક્યાં ના બેઠે છે કોઈ આવતું ન થાય ક્યાં ના એસી બેઠા એસી કરતા થઈ ગઈ છે મસ્ત જો થઈ ગઈ ને હા સવાજ શું ઈશારા આવે જો બે એસીમાં અનેક ભાઈ ના આવી ગયો છે આપણો કેમેરામેન ઘણા સમય પછી આવે આપણે હારે જો બધા આવ્યા એક પછી એક આવ્યો તો અમારે બાવલું આવી ગયું જો આ કીટી ચલો આવ્યો છે કાટિકા એસી હોય ને જો ફોન આવે છે જો શું છે બાજમાં બાંધે છે આપણે છે ને મિત્રો ગેસ પુરાવો ભરી રહી ગયા બધું ભાઈ ઉતરતા નથી જો ગેસ પુરાય છે ગેસ તો ફૂલ છે ગાડીમાં
તો કોઈ નહીં તો એટલે કેવું વળતા ઊભું નવરું આપણે તો બધા ઊભા થાય હાદો આપણે આવ્યો પહેલી વાર ઘણા સમય પછી તો આપણે છે ને મિત્રો પહોંચી ગયા દડવા એટલે ઉતરો નથી થવાનું બેન હે એટલે ઉતર ખાલી લખ દઈ દઈએ હમણે જો આપણે છે ને અહીંથી જવાનું છે અને અહીંયા પાછું નીકળશું આપણે અંદર છે ને ગર્ભગૃહમાં ફોન નહીં યુઝ કરવા દઉં બાકી જો મમ્મીને શ્રીફળ લેશે અહીંયા મંદિર છે જે મેઇન મંદિર છે ને અંદર છે ગર્ભગૃહ બેઠે છે બતાવું તમને તો મિત્રો અહીંયા પાછળ અંદર છે ને અહીંયા મેઇન મંદિર છે ગર્ભગૃહમાં અને અંદર છે ને મનાય છે ફોટોશૂટ લે હા જો અહીંયા બહાર નીકળી જાય એટલે અહીંયા મંદિર છે મેઇન મંદિર જો નીચે છે અહીંયા મમ્મીની અંદર છે બધા હજી જો શિવની આવે છે આમાં જો વાવ જેવું કંઈક છે આમાં તારે નાખવા તો નાખ મેં કીધું સિક્કા બીકા નાખો એટલે નાખે બધા આમાં હા બાવલાન કરી દે મમ્મીની વાહ જો ભગવાન એવી છે મેન મંદિર મિત્રો અહીંયા જ છે પછી અહીંયા મંદિર છે એક મંદિર જો અહીંયા છે એક મંદિર અહીંયા છે હા રમકડા ફાળી ગયો રમકડા લઈ જાય રમકડા તો રમકડા છે બધું લેવા છે હે તાર મમ્મી કે તો લઈ દે આપણે એક જ કામ બાકી નથી કરવાનું જો યા બાન રાખવાનો કા અને બરાબર મમ્મી વહી ગયા ક્યાં ગયા ખરીદી કરવા વહી ગયા બેઠા છીએ એસી શરૂ કરીને ગદ્દુ ને જો કેવો મસ્ત રમે છે એ જે ખરીદી કરીને આવી છે એ આવે છે ક્યાં એટલે કા ક્યાં ની કીધું મમ્મી કા મસ્ત આમ જો રસ પીવો ભર્યા હતા જાય રે ગોટો લઈ લેજો એક લોટો હા જો બેઠા બેઠા પીવે છે હેઠું હેઠું બોલો જો મારે આવું છે આખું સા ભાઈ અંદર ભાઈ અરે ભાઈ 10 રૂપિયા બોલ આપો હાલે હાલે આપો હાલે હાલે આવું છે અરે હે હલે બેસાડો બી જાન બી ગયેલું કે મને હાસુ બે હાથ દે મારું કોયું ને સાટક બન છે બોલો તો મિત્રો અમે લોકો આઈ થિંક 6 સવા 6 થયા હતા અમે દડવાથી આવી ગયા અને પછી કઈ સુઈ ગયા હતા તડકો બહુ હતો તો માથું દુખતું તો હોઈ ગયા હતા પછી અને પછી દુકાન ખોલી હતી આમ તો નાનો ભાઈ બેઠો હતો અને અત્યારે સુવા માટે દુકાન મૂકી આવી ગયો આઈ થિંક 9 સાડા 9 થયા છે 10 વાગી ગયા આમ તો અને શિવ માટે એમ જો એને ગોળો ખાવો હતો જો મસ્ત ગોળો લઈ આવ્યો છું અને જો આપણો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ચલો ગુડ નાઇટ યુ નો વોટ આમ જોશ મારી इंग्लिश में हम जो कि अरे कहना क्या चाहते हो यू कैन सी अवर वीडियोस लाइक इट सो लाइक शेयर एंड सब्सक्राइब સમજાણું તને આમ તો નહીં સમજાય કઈ ખાવા મળી બોલો એટલે કે અમારો વિડીયો તમને જોવા ગમતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો યુ લાઈક ઇટ